આ ગોપીચંદ ને ભરતરી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચનો સંપ્રદાય જેને કહેવાય. અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હો વીઘા વેચ નાખી. લો શું સીતારામ સિંહ આવડે એમને બોલતા. વેલનાથ બાપુ નો એક પ્રસંગ કહી દઉં તમને. વેલનાથ બાપુ એકવાર છે ને આમ વસ્તીમાં વિચરવા નીકળ્યા ને, એ વિચરવા નીકળ્યા અને એક ગામમાં હાંજ પડી અને ચોરા પાસેથી નીકળ્યા. એટલે ગામો ગામ ચોરાઓ અહીંયા રીધી સીધી બેઠી જ હોય ને. અહીંયાથી નીકળ્યા એ કે ભાઈ અમારે હરિહર કરવું છે ને કોઈ રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામલો કરીને ચુવાળીઓ કોળી અને બાપુ શિકારનો ચોરીનો ધંધો કરે. જો ધ્યાન આપજો, સદગુરુની કૃપા શું હોઈ શકે. એટલે રામલો કરી અને કોળી અને શિકાર ને ચોરીનો ધંધો કરે. એટલે જુવાનિયા હતા ને એને કીધું કે આ બાપુ નો રામલાલ ખીરત મોકલી દો ને ભલે હું વણ્યું કરે. એટલે એ કે તમે આમ હાલા જાવ છે. એટલે રામભાઈ કરીને નામ છે અને અહીંયા બધા કે આવે. એટલે ફળિયામાં ગયા ને એ કે રામભાઈ તમારું નામ આ મોસરીએ બેઠેલો. એ કે હા બાપુ સીતારામ. હવે જેના ઘરે જાઓ ને તમને એ શું ધંધા કરે છે ફળિયામ કરો તો તરત ખબર પડી જાય. ખેડૂના ઘરે જાઓ ને તો ખબર પડી જાય કે આ ખેડૂ લાગે. માલ ઢોર વાળો હોય ખબર પડી જાય કે આ માલ ઢોર વાળા લાગે. હવે આના હથિયાર બધા આમ ટીંગાતા હતા. એટલે બાપુને એમ થયું કે આ જુવાની મને જે અવળો ભરાયો છે, પણ કે કાંઈ વાંધો નહીં. એટલે રામલો કે છે બાપુ બોલો. એ કે ભાઈ મારે હરિહર કરવું છે અને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી પારધી જેવો છું, અહીંયા મારા ઘરે નહીં, તમને હું રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના તારા ઘરનું જ ખાવું છે. બહુ આજીજી કરીને એટલે બાપુનું માનીને કીધું કે કાંઈ વાંધો નહીં બાપુ તો બેહો. એ રોટલા બનાવ્યા, ખાધું, વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખીને બેઠા હતા. એ ખાટલા નાખીને બેઠા હતા અને રામલો કહે છે કે બાબુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, પણ તમે તો સંત છો, કંઈક હારી બે વાતો કરો તો અમારો કંઈક ઉધાર થાય. એટલે આજુબાજુમાંથી બધા ડોહા આવી અને બેઠા 15-20 જણા અને બાપુ સત્સંગ કરે છે. એ રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો એક 18 વર્ષનો દીકરો અને બહાર વાડામાં ગયો અને ત્યાં એને બાપુ એરું આપડી ગયો. રામલાના દીકરાને એરું કરડી ગયો. લથડિયા મારતો મારતો ઘરમાં આવ્યો અને ચકરી ખાઈને દીકરો પડીને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાની વહુ અંદર છે અને એને એમ થયું કે દીકરો ગુજરી ગયો. હવે બહાર સંતો બેઠા છે, ડાયરો બેઠો છે, આમાં કેમ દેકારો કરવું? એ બારણામાં આવી અને એના ઘરવાળાને આમ ઈશારો કર્યો કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું કરડી ગયું. રામલાને એક માલપા બાપુ હૃદયમાં એક આંસકો લાગ્યો. પણ એ કે અત્યારે જો આપણે અહીંયા એક સાધુ આવ્યો છે, હવાર સુધી રોતી નહીં, નકર હું તારો જીવ કાઢી લઈશ. એ હવારે જે વિધિ થાય એ કરી નાખશું, બાકી અત્યારે કાંઈ બોલતી નહીં, તું બેહી જાય ની પાસે, હવારે જે થાય એ કરશું. એ હવારે 3-4 વાગ્યા સુધી સત્સંગ હાલ્યો અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડિયા આવવા. એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા હું આટા મારે છે? એ કે બાપુ કાંઈ નહીં, હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવો નીકળો. એ કે નહીં, આ બધા આટા હું મારે છે પેલા મને કે. અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, જેમ તળાવની પાળ તૂટે અને આખું તળાવ હડટાટી મોરીને જાય ને એમ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેદી આ વેલનાથ બાપુ એમ કહેતો હોય કે તારા ઘરનો મેં બટકું રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો નાથ સંપ્રદાયના બાવાને ઓળખે કોણ ભલામણ? ક્યાં છે કે રૂમમાં? અને રૂમમાં લઈ ગયા. દીકરાને મોઢે લુગડું હતું આઘું કરીને કહે છે બેટા ઊભો થા, હું કામ તારા મા બાપને દુખી કરું? એ પાણીની અંજળી છાંટી દીકરો ઊભો થયો. પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. જો આ બાપુ ગાંઠ વળી જાવી જોવે. આપણે તો હાંકડમાં આવીને તારે હનુમાન ચાલીસા ચાલુ કરીને બીજે દી પાછા હતા એવા ને એવા. આ ગાંઠ વળી જાવી. આ જેસલ જાડેજો સતી તોરલ ને 2 લઈને નીકળ્યા ને અને હોળી આમ થઈ ને અહીંયા જેસલે ગાંઠ વાળી લીધી. કે હોળી જો કાંઠે પૂગી જાય હવે તલવાર મૂકી દેવી છે. હવે કાંઠે ગયા પછી તલવાર પાછી ઉપાડી હોત તો કોણ એને રોકત? એમ બાપુ ગાંઠ વળી જાવી જો કે હવે નહીં એટલે નહીં બસ. અને આને બાપુ રામલાને એમ થયું કે હવે આ બાપુને જવા ન દેવાય.
બાપુના પગ ચાલીને કહે છે, બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે ભાઈ તું જે કરતો હોય તું કર, અમે જે કરીએ અમને કરવા દે ને મને જવા દે. કે ના બાપુ હવે ન જવા દો. બહુ આજીજી કરીને એને કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો આપી બાપુ નીકળી ગયા. અને રામલાએ બાપુ શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુએ કીધું છે પાપ નહીં કરવાનું, ભૂખ્યો રહું તો ભલે રહું, બાકી હવે ન કરાય.